અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં વિમાન ક્રેશ થવાની ઘટના બની છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડનના ગેટવિક એરપોર્ટ તરફ જવા માટે ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થતા અફરાતફરી મચી જવા પામી હતી। આ વિમાન મેઘાણીનગરમાં આવેલા એક ઇમારત સાથે અથડાઈ હોવાનું સામે આવ્યું છે, જેના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે જ્યાં આ દુર્ઘટના બની તે સ્થળે ડોક્ટર્સની હોસ્ટેલ છે। મહત્વનું છે કે આ સ્થળે આગ લાગતા આખું બિલ્ડિંગ બળીને ખાખ થઈ ગયું હતું। જણાવી દઈએ કે આ ફ્લાઇટે બપોરે 1:38 વાગે ટેક ઓફ કર્યું હતું, પરંતુ માત્ર 2 મિનિટ પછી એટલે કે 1:40 વાગે તે મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડ નજીક એરપોર્ટની બાઉન્ડ્રી વોલ સાથે અથડાઈને એક બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું। પ્લેનમાં આશરે 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કાર્ગો પણ હતો। વિમાન દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। टेक ऑफ के बाद यहाँ पे क्रैश हो गई है, जिसमें प्रीलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे। यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં વિમાન ક્રેશ થવાની ઘટના બની છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડનના ગેટવિક એરપોર્ટ તરફ જવા માટે ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થતા અફરાતફરી મચી જવા પામી હતી। આ વિમાન મેઘાણીનગરમાં આવેલા એક ઇમારત સાથે અથડાઈ હોવાનું સામે આવ્યું છે, જેના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે જ્યાં આ દુર્ઘટના બની તે સ્થળે ડોક્ટર્સની હોસ્ટેલ છે। મહત્વનું છે કે આ સ્થળે આગ લાગતા આખું બિલ્ડિંગ બળીને ખાખ થઈ ગયું હતું। જણાવી દઈએ કે આ ફ્લાઇટે બપોરે 1:38 વાગે ટેક ઓફ કર્યું હતું, પરંતુ માત્ર 2 મિનિટ પછી એટલે કે 1:40 વાગે તે મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડ નજીક એરપોર્ટની બાઉન્ડ્રી વોલ સાથે અથડાઈને એક બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું। પ્લેનમાં આશરે 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કાર્ગો પણ હતો। વિમાન દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। टेक ऑफ के बाद यहाँ पे क्रैश हो गई है, जिसमें प्रीलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे। यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં વિમાન ક્રેશ થવાની ઘટના બની છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડનના ગેટવિક એરપોર્ટ તરફ જવા માટે ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થતા અફરાતફરી મચી જવા પામી હતી। આ વિમાન મેઘાણીનગરમાં આવેલા એક ઇમારત સાથે અથડાઈ હોવાનું સામે આવ્યું છે, જેના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે જ્યાં આ દુર્ઘટના બની તે સ્થળે ડોક્ટર્સની હોસ્ટેલ છે। મહત્વનું છે કે આ સ્થળે આગ લાગતા આખું બિલ્ડિંગ બળીને ખાખ થઈ ગયું હતું। જણાવી દઈએ કે આ ફ્લાઇટે બપોરે 1:38 વાગે ટેક ઓફ કર્યું હતું, પરંતુ માત્ર 2 મિનિટ પછી એટલે કે 1:40 વાગે તે મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડ નજીક એરપોર્ટની બાઉન્ડ્રી વોલ સાથે અથડાઈને એક બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું। પ્લેનમાં આશરે 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કાર્ગો પણ હતો। વિમાન દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। टेक ऑफ के बाद यहाँ पे क्रैश हो गई है, जिसमें प्रीलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे। यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे।